બોટાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીને નવસર્જન ટ્રસ્ટ અને રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વર્ષોથી દલિત સમાજના ચૂંટાયેલા સભ્યોને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનો દરજ્જો આપવામાં આવતો નથી અને વર્ષો પહેલાં આપેલી જમીન ઉપર કબજો માથાભારે તત્વો દ્વારા જમાવીને બેઠા છે તેવા લોકોને તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે રહીને ન્યાય અપાવે અને ખુરશી ઓફિસની વ્યવસ્થા કરાવે, શમશાન નિયમ કરવા માટે અને દલિત સમાજની જમીન ખાલી કરાવીને કબજા હક અપાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। બળદેવભાઈ મકવાણા, મંજીભાઈ સોલંકી, દાનાભાઈ સોલંકી, વિઠ્ઠલભાઈ સાપરિયા, રામજીભાઈ બથવાર, કિશોરભાઈ મકવાણા, દેવજીભાઈ બાવળવા, સોમાભાઈ રાઠોડ, દાનજીભાઈ સોલંકી, કેશવભાઈ મકવાણા, મનુભાઈ ચૌહાણ, રમેશભાઈ પરમાર, કાંતિભાઈ ચૌહાણ, વિપુલભાઈ વાઘેલા, ઇમ્તિયાઝ કુરેશી, જાકીરભાઈ સંધી, નરેન્દ્રભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। SG ન્યૂઝ ગુજરાતી, બોટાદ। બળદેવભાઈ મકવાણા છે, લખતર તાલુકાના અણિયાળી ગામથી આવું છું અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધિકારના મુદ્દે 35-40 તાલુકામાં આવેદનપત્ર આપી ચૂક્યા છે અને મોટાભાગના TDOએ દરેક તલાટી અને સરપંચ પર પત્ર તૈયાર કરીને મોકલે છે કે ચેરમેન જે ન્યાય સમિતિના હોય એને સત્તા મળે, સુવિધા મળે, સહીનો પાવર મળે અને એમની જે સમસ્યાઓ છે એનો તાત્કાલિક ઉકેલ આવે જેથી જરૂરી છે।